બેભાન થયેલા બાઇક ચાલક માટે સુરત પોલીસના ટ્રાફિક શાખામાં નોકરી કરતા કોન્સ્ટેબલ દેવદૂત સાબિત થયા છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં અચાનક બેભાન થયેલા બાઇક ગ્રાહક ચાલકને જોઈને ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલ પરેશ કરશનભાઈ સમયસર માઉથ ટુ માઉથ સીઆરપી આપીને જીવ બચાવ્યો। ગોડાદરા વિસ્તારમાં બેભાન બાઇક ચાલકને બચાવવા માટે ટ્રાફિક શાખાના પોલીસ કર્મીએ જે રીતે ઝડપભેર પગલાં લીધા તેની પ્રશંસા આજે આખા સુરત શહેરમાં થઈ રહી છે। જો સમયસર ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ પરેશભાઈએ માઉથ ટુ માઉથ સીઆરપી ન આપ્યું હોત તો બાઇક ચાલકના જીવને ખતરો ઊભો થાત। જ્યારે કોન્સ્ટેબલ પરેશ કરશનભાઈ માઉથ ટુ માઉથ સીઆરપી આપી રહ્યા હતા ત્યારે બીજા એક પોલીસકર્મી સતત બેભાન ચાલકના હાથ ખસતા રહ્યા। રસ્તાના વચ્ચે સુરત પોલીસના જવાનો બેભાન થયેલા બાઇક ચાલકનો જીવ બચાવવા પ્રયત્નશીલ હતા। સુરતના ગોડાદરા 4 રસ્તા પાસે અચાનક એક બાઇક સવાર બેભાન થઈ ગયો। બાઇક સવારને બેભાન થતા જોઈ રિજિયન 1ના પોલીસ કર્મચારીઓ મદદ માટે તાત્કાલિક પહોંચી વળ્યા। ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ પરેશભાઈ કરશનભાઈએ તરત જ બેભાન વ્યક્તિને માઉથ ટુ માઉથ સીઆરપી આપી તેનું જીવન બચાવ્યું। તેમણે બેભાન વ્યક્તિને પ્રાથમિક સારવાર આવ્યા પછી 108 એમ્બ્યુલન્સ બોલાવી તે વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો। આ ઘટના દરમિયાન ટ્રાફિક પોલીસ એએસઆઈ મણીલાલ વસાવા, કોન્સ્ટેબલ પરેશભાઈ કરશનભાઈ માળી અને સાથે જ ટીઆરપીના જવાનોએ પણ મળીને તરત જ યોગ્ય પગલાં લીધા અને બેભાન યુવકને સલામત રીતે હોસ્પિટલ પહોંચાડ્યો। કોન્સ્ટેબલ પરેશભાઈએ જણાવ્યું હતું કે અમે ગોડાદરા 4 રસ્તા ઉપર ફરજ પર હતા તે દરમિયાન એક વ્યક્તિ ડિંડોલી સાયપોન પર 4 રસ્તાથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચક્કર આવતા તેઓ નીચે ઢળી પડ્યા હતા। અમે ટ્રાફિક નિયમનમાં હતા, અમારી નજર ત્યાં પડતા તરત જ ત્યાં દોડી ગયા હતા। ત્યાં ગયેલા ત્યારે ભાઈ બેભાન અવસ્થામાં હતા। અમને સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી જે અમને શીખવા માટે તેને અનુસરી અમે સીપીઆર આપેલું। એમને શ્વાસ આપી બેભાન અવસ્થામાંથી બહાર કાઢેલો। હવે 108ને બોલાવીને તરત જ સારવાર માટે મોકલી આપેલો। તમે જીવ બચાવેલો છો એના માટે અમને ગર્વ છે।